હળવદ તાલુકાના વેગડવાવ ગામે 12થી વધુ ગામોના ખેડૂતોને યોગ્ય વળતરની માંગ સાથે મહામંથન થયું હતું, જેમાં ખેડૂતો યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરી રોકવી અને ટ્રેક્ટર રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવાની રણનીતિ તૈયાર કરી હતી. હળવદ તાલુકામાંથી 765 kV વીજ લાઇન લાકડિયાથી અમદાવાદ ખેડૂતોની કિંમતી જમીનમાંથી પસાર થાય છે, જેને લઈને વારંવાર ખેડૂતો અને કંપની વચ્ચે ઘર્ષણ થવાના બનાવો બને છે. ખેડૂતો દ્વારા વીજપોલના યોગ્ય ભાવ અને વિસ્તારના યોગ્ય ભાવને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર કે પાવર ગ્રીડ કંપની દ્વારા કોઈપણ જાતનું લેખિતમાં બાંહેધરી આપવામાં આવતી નથી. ત્યારે હળવદ તાલુકાના નવા અમરાપર, ચાળધરા, ઘનશ્યામગઢ, ધોળકોટ, મયુરનગર, ઈસનપુર, વેગડવાવ, મંગળપુર અને માળિયા તેમજ ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામડામાં વીજપોલ પસાર થાય છે. ત્યારે વીજપોલના ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા આજે હળવદ તાલુકાના વેગડવાવ ગામ ખાતે મહામંથન યોજાયું હતું, જેમાં આગામી સમયમાં જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો હળવદના શહેરોમાંથી ટ્રેક્ટર રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવશે તેવી રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આજે વેગડો ગામે ખેડૂતોનું મહાસંમેલન થયું, શું કહેશો સંમેલન? વેગડો ગામે અમે ખેડૂતનું સંમેલન બોલાવ્યું હતું. હમણાં ઘણા દિવસથી કોઈ ખેડૂત બહુ ભેગા થતા અને દરેક ગામમાં કંપનીવાળાએ કામ ચાલુ કરી દીધું હતું અને કોઈને આગોતરી જાણ કર્યા વગર કોઈ પણના ખેતરમાં ઘૂસીને લોકો ઊભા પાકમાં જીસીબીથી ખાડા ખોદીને એને કામ ચાલુ કરી દીધું હતું. એટલે અમે નક્કી કર્યું કે એક ખેડૂતની મિટિંગ એવી રાખી. અમારે તો જાજા ખેડૂત ભેગા કરવા, એટલા થયા નથી હજી ખેડૂત ભેગા, પણ ભેગા થઈને પછી એવું નક્કી કર્યું કે હવે અમે અત્યાર સુધી કામ બંધ નહોતું કરાવ્યું, પણ હવે કામ બંધ કરાવવા. કારણ કે આ લોકો દરેક હળવદ તાલુકાના લગભગ દરેક ગામમાં કામ ચાલુ કરી દીધું છે. હવે એનું કામ અટકાવશું, કારણ કે કેવું છે કે નાક દબાવશું ને તો મોઢું ખોલશે. અમને એને ROW એટલે કે જે તાર જે નીકળે ને એના જે વળતર ખેડૂતને મળે છે એમાં બધાને અસંતોષ છે. એ વળતર વધારવા માટે બીજા નંબરમાં જે પાકનું નુકસાન થાય છે એ લોકો પાસે હજી નક્કી જ નથી કે અમને કેટલા ખેડૂતને વળતર ચૂકવવાનું છે. એમની પાસે કોઈ લેખિતમાં કોઈ GR નથી. એ લોકો એમ કહે છે કે SDM સાહેબ અમને લખીને આપશે, એમને પાવર છે. SDM સાહેબ હારે અમારે મિટિંગ થઈ ગયા, આજે એને થઈ ગયા 25-30 દિવસ ને SDM સાહેબે એવું કીધું કે ભાઈ જે અમે ગેસ લાઇનમાં જે નુકસાન થયું છે પાકમાં ખેડૂતને એ પ્રમાણે દરેકને વળતર ચૂકવવાનું છે. એ વાતને આજે થઈ ગયા 25 દિવસ, પણ આ લોકો SDM પાસેથી લેખિતમાં લખાણ લાવ્યા નથી અને ખેડૂતને કોઈ જાતનું લખાણ દેખાડતા નથી કે તમારા ખેતરમાં આજે આટલું નુકસાન થયું છે, પાકમાં આટલી જમીન બગડી છે, તો તમને 1 વીઘા દીઠ કેટલા પૈસા મળવા જોઈએ. એ લોકો કંઈ નક્કી કરીને આપ્યું નથી હજી. એટલે એમને ખુદને જ ખબર નથી, કારણ કે એ લોકો GR લીધો જ નથી અને એમની મનમાની ઉપર વગર GR એ લોકો કામ કરે છે અને ખેડૂતના ખેતરમાં ખૂબ નુકસાન કરે છે. એટલે ખેડૂતને જે વળતર મળવું જોઈએ એ કેટલું મળે છે એ એમને ખબર નથી ને ખેડૂતને કહેતા નથી. એટલે ખેડૂતને એ અસંતોષ છે. ખેડૂતની એવી માગણી છે કે ભાઈ SDM સાહેબ પાસેથી તમે નવો GR લઈ આવો અને જે ગેસની લાઇનમાં પાક નુકસાનમાં જે વળતર ખેડૂતને આપેલું છે એ જ પ્રમાણે વળતર ચૂકવો એવો GR લઈ આવો ને ખેડૂતને લેખિતમાં આપો, પછી ખેડૂત આગળ કામ કરવા દેશે. ત્યાં સુધી ખેડૂત હવે એવું નક્કી કરેલું કે હવે દરેક ગામમાં જ્યાં કામ ચાલુ છે એનું કામ અટકાવવાનું અને કામ બંધ કરવાનું. અને આવનાર 2-5 દિવસની અંદર બધા ખેડૂતો આજે એમ નક્કી કર્યું છે કે ભાઈ હળવદ સિટીની અંદર એક ખેડૂતની રેલી કાઢવાની, ટ્રેક્ટર રેલી હળવદ સિટીમાં થઈને રેલી નીકાળવાની અને મામલતદાર કચેરીએ જઈને આવેદન આપવાનું છે કે ભાઈ અમને જે આ ROW એટલે કે જે તાર નીકળે છે એના GRમાં જે ખેડૂતને વાંધો છે, બીજા નંબરમાં પાક વળતરમાં વાંધો છે, એ તમે બધું લેખિતમાં ખેડૂતને આપશો તો ખેડૂત કામ કરવા દેશે, નકર ખેડૂત કોઈ કામ કરવા દેશે નહીં. લાકડિયા અમદાવાદ 765 kV જે હેવી વીજ લાઇન અમારા જે અંદાજે માળિયાથી ધ્રાંગધ્રા સુધીમાં માળિયા છે, વેજલપુર છે, ખાખરીચી છે, ધોળકોટ છે, ચાળધરા છે, મયુરનગર છે, રાયસંગપુર છે, અમરાપર છે, નવા અમરાપર છે, વેગડવાઈ છે, ઈસનપુર છે અને એમ કરતાં કરતાં ધ્રાંગધ્રા સુધી જે લાઇન જાય છે બધા ખેડૂતો અવારનવાર 1 વર્ષથી નાનો મોટો વિરોધ કરે છે સરકાર સામે, અથવા આપણા જે આગેવાન નેતાઓને બધાને રજૂઆત કરે છે. DM સાહેબ પાસે અમે રૂબરૂ 5-6 વખત મિટિંગ કરી, એનો કોઈ સુખદ અંત આવતો નથી. અને બીજું એવું છે કે ભાઈ અત્યારે કંપનીવાળા જબરજસ્તી કરીને દરેકના ખેતરમાં મારી વાડી 2 દિવસ પહેલાં નોમે કામ કરવા દીધું, કાલે પછી આવીને જબરજસ્તી કામ કરી ગયા અને અત્યારે મારી વાડીમાં કામ ચાલુ છે. તો હવે એમાં કોઈ લેખિત તો એ આપતા નથી કે ભાઈ તમને શું મળવાપાત્ર નુકસાન છે એ,
અને બીજો વસ્તુ એવું છે કે જે ફળનો ભાવ 979નો જીઆરસી સરકારે આપ્યો છે, પેલો પ્રથમ તો એ હોવો ન જોઈએ. શું કામ ન હોવો જોઈએ કે 2021માં 1003 રૂપિયા ભાવ આપેલો હોય અગાઉની કંપની લાકડીયા બરોડા લાનવાળાએ, તો આમાં 979 કેમ 5 વર્ષ પ્લસ જવા છતાં? તો સરકારનો એવો ધારાધોરણ છે કે 10% દર વર્ષે વધારો આપવો ખેડૂતને, જેના નુકસાન થાય તેને. તો નુકસાનમાં 10% વધારો આપતા નથી અને 983 રૂપિયા એટલે કમસે કમ 100 રૂપિયા આમાંથી ઓછા કર્યા છે. મૂળ ભાવ 103 રૂપિયાના ભાવથી 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા છે. તો ઓછા શું કામ કરવા જોઈએ? 10% લેખા 5 વર્ષ થઈ ગયા તો 50% વધારો મળવો જોઈએ ને. તો સરકાર એવી વોટ્સઅપમાં ગાઈડલાઈન ચાલે છે કે 200% જ આપવા, તો આમ 200% નથી આપતા. 1003 જે 2021 જીઆરસી એ પણ નથી આપતા અને એમાંથી 979 જાહેર કર્યો. છતાં ખેડૂતો સંતોષી છે, ખેડૂતો અન્નદાતા છે, ખેડૂતો ભગવાન ભરોસે ચાલવાવાળી એક ઉદ્યમી જ્ઞાતિ છે, બરોબર. તો એ તો બધા ભગવાન ભરોસે 979 લેવા તૈયાર છે. તો 979 ચાલો ફળના ભાવ આપે છે તો ખેડૂત એની સાથે એગ્રી છે. તો પછી ફળની જે જગ્યા રોકે છે એની સેમ વાડીમાં કોરિડોર 67 મીટર કોરિડોર જે વાયર નીકળે છે, વાયર કોરિડોર, તો એનો ભાવ ડિફરન્સ કેમ? તો એનો 675 રૂપિયા સરકાર એવું અમારા પ્રાંત અધિકારી અને મામલતદાર ઓફિસે 15 દિવસ પહેલાં અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ આવેલા, બધાની સાથે નક્કી થયેલું કે ભાઈ 675. ત્યારે ખેડૂતે બધા ના પાડી કે ભાઈ અમે આ 675માં કામ કરવા દેશું નહીં. તો 600 તો અમારી વાત તો કોઈ ધારાસભ્ય નથી સાંભળતા, પછી અમારા ડીએમ સાહેબ નથી સાંભળતા, મામલતદાર નથી સાંભળતા, પ્રાંત અધિકારી નથી સાંભળતા. અમે ના પાડી છતાં એ જબરજસ્તી કામ કરે છે. તો આનામાં અમારો અવાજ કોની પાસે આપવો, અમારે જવાબ કોને આપવો, અમારો સાંભળે કોણ? તો અમે ખેડૂત છે તો અમે તો ભગવાનના ભરોસે એક ચાલવાવાળી જ્ઞાતિ છે, અથવા અમે તો અમારા ખેતરમાં તો પશુ પંખી માનવ દાણો ઢોર ઢાખર બધા ખાય છે, વાંહે વધે ખેડૂત ખાય છે. અમે પકવેલા ભાવનો અમને પૂરો ભાવ નથી મળતો, છતાં અમે સહન કરીએ છીએ. ચાલો ભાઈ આ વર્ષે ભગવાન આપશે, આગલા વર્ષે ભગવાન આપશે. અમે ભગવાન ભરોસામાંથી જીવી છીએ. તો અમારી માંગ હવે એવી છે કે ભાઈ ચલો ફળનો ભાવ પણ 979 અમે એની સાથે એગ્રી છે. પછી જે કંઈ આ ઓએનજીસી પ્રમાણે ડીએમ સાહેબે એવું કીધું, ઓએનજીસી પ્રમાણે તમને જે પાક નુકસાનનો જે ભાવ મળ્યો છે એ તમને ભાવ મળવા પાત્ર રહેશે. તો એ અમને કોઈ લેખિતમાં આપતા નથી. છતાં એમ કીધું કાંઈ ડીએમ સાહેબ માથે, પ્રાંતમાંથી, મામલતદાર સાહેબ માથે અને આપણા સ્થાનિક જે ધારાસભ્ય એ બધા માથે વિશ્વાસ રાખીને અમે કામ નાનું મોટું કરે છે જબરજસ્તી, મનને મનાવીને નથી છતાં કરે છે. તો અમારી હવે માંગ એવી છે કે ભાઈ 979 ફળનો ભાવ છે તો 979 જ અમને કોરિડોરનો ભાવ આપો. એનાથી ઓછું અમે કાંઈ લેવા માગતા નથી. એના માટે અમારે સંઘર્ષ કરવો પડશે, તો ગમે એટલો સંઘર્ષ કરશું. અમારા કામમાં જબરજસ્તી કરે છે તો અમે કોરિડોર વખતે કામમાં નહીં કરવા દેવા, આડે સુઈ જશું પરિવાર સાથે અને અમે આત્મવિલંબન કરશું બધાય. અને અમારી માંગ છે કે અમારી માંગ નહીં સંતોષે ત્યાં સુધી આમાં સુખદ અંત નહીં આવે. કલેક્ટર સાહેબ અથવા ધારાસભ્ય, સાંસદ સભ્ય જો અમને આમાં સહકાર નહીં આપે તો આનું મોટું પરિણામ ખેડૂતોએ ભોગવવાનું રહેશે અને ખોટી તેના માટે ગમે તે કરવા તૈયાર છે. ખેડૂતો એકઠા થયા હતા અને શું નિર્ણય થયો? આજે અહીંયા વેગડવાવ ગામે અમે ખેડૂત સભા રાખેલી, એમાં આશરે 15 ગામના ખેડૂતો આવેલા છે. હળવદ તાલુકાના, માળિયા અને ધાંગધ્રા તાલુકાના 15 થી 20 ગામના ખેડૂતો અહીંયા હાજર હતા. અને અમારો એજન્ડા એક જ છે કે અમને ન્યાય મળે. ખેડૂતોને જે ન્યાય નથી, કારણ કે જે કંપની કામ કરી રહી, પાવરગ્રીડ કંપની કામ કરે છે, એમાં કોઈ લેખિત બાંહેધરી નથી આપતા. એસડીએમ સાહેબે કીધું કે તમને વળતર પૂરતું મળશે, જે આપણે પાક નુકસાની કરે એમાં પૂરતું વળતર આપશું, પણ એવું કંઈ લેખિતમાં કોઈ બાંહેધરી નથી આપેલી. એટલે હવે એ અમને અસંતોષ છે અને આગળના દિવસોમાં જો હવે આ બધું કંઈ લેખિતમાં નહીં આપે એટલે અમે કામ અટકાવવાના. ખેડૂતો દ્વારા અત્યારે જે સભામાં નક્કી થયું કે ખેડૂતો દ્વારા કામ અટકાવશું અને આગળ અમે ટ્રેક્ટર રેલી હળવદમાં કરશું અને મામલતદારને આવેદન પણ આપવાના છીએ હવે ટૂંક સમયમાં. મારું નામ અલ્કેશભાઈ અને જૂના અમરાપર.